આપ ધારાસભ્ય ચૈતર વસાવા સામેની ખોટી એફઆઈઆર અને સજાના વિરોધમાં આવતીકાલે 2 જુલાઈએ ડેડિયાપાડામાં ગરજશે આદિવાસી મહાસંમેલન। ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને એમપીના આદિવાસી સંગઠનો 1 લાખની જનમેદની ડેડિયાપાડાના પીઠા ગામે એકઠા થશે અને 17 દિવસનો નિર્દોષ બાળક પણ જેલમાં। જાડી ચામડીની સરકાર સામે નર્મદામાં જન આક્રોશ। રાજપીપળા ખાતે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ બોલાવી ભાજપે ખોટી રીતે ધમકી આપી ચૈતર વસાવા પર ખોટો કેસ કર્યો છે। અત્યારે આવો ફ્રોડ મોટા ગુનો કરનારાઓને જેટલી સ્પીડમાં સજા નથી થઈ એટલી સ્પીડમાં ચૈતર વસાવા ભાજપે સજા કરાવી છે। આદિવાસી સમાજના પરિવાર ઉપર ભાજપે સજા કરાવી છે। આ કેસમાં એક બેન છે કે જે 15 દિવસ સાથે બાળક સાથે જેલમાં છે। જે રીતે ભાજપે અત્યાચાર કરી બાળકને જેલમાં રાખ્યું, આવું કૃત્ય કરાવનાર હિન્દુસ્તાનની ભાજપની આ પહેલી પાર્ટી હશે જેના વિરોધમાં સમગ્ર આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે। એક નાના બાળકને પણ જેલમાં રાખ્યો, એના માનમાં આખા ગુજરાતમાં રોષ છે। મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રના આદિવાસી સમાજમાં પણ રોષ ફેલાવ્યો છે જેના વિરોધમાં આદિવાસીઓને એક કરવાની અમારી નેમ છે। આવતીકાલે ડેડિયાપાડામાં આદિવાસી સમાજ અને આદિવાસી સંગઠનના 1 લાખ લોકો ભાજપને લકારવા આવી રહ્યો છે। આદિવાસી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે। ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી સહિત પ્રદેશના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે। આદિવાસી સમાજના એક હીરોને રતનને ભાજપે કેવી રીતે ડરાવી ધમકાવી ખોટી રીતે ફસાવ્યા છે તેના વિરુદ્ધમાં સમાજને એક કરવાનો કાર્યક્રમ છે। અમે અંગ્રેજોથી ડર્યા નથી કે ઝૂક્યા નથી, ત્યારે અમારો અવાજ ઉઠાવનાર ચૈતર વસાવા એકમાત્ર આદિવાસી સમાજનો હીરો છે। આદિવાસી સમાજના રોષને જોઈ ભાજપના તમામ સાંસદ, મંત્રીઓ, ધારાસભ્ય ચિંતિત થઈ ગયા છે। અગાઉ ચૈતરભાઈને 80 દિવસ જેલમાં નાખ્યા હતા। એમાં આદિવાસી સમાજ એવો બદલો લીધો કે નર્મદા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ભાજપે ગુમાવી પડી છે। હવે ભાજપને 27 સીટ અને બીજી 2 સાંસદોની સીટ છે। ભાજપના મૂળિયા ઉખેડી નાખવા માટે આદિવાસી સમાજ એક થયો છે એટલે ભાજપના નેતાઓમાં ડર પેઠો છે। તેમનો આક્ષેપ ખોટો છે કે વકીલો સારા ન રાખ્યા। આગામી સમયમાં જંગલોમાં મોટી મોટી કંપનીઓ આવવાની છે। જ્યાં ચૈતર વસાવા જાય છે ત્યાં હજારો આદિવાસીઓ એક થઈ જાય છે એટલે આ કંપનીઓ જંગલ ઉપર કબજો ન કરી શકે એટલે હેરાન કરે છે। એટલા માટે ભાજપ ઈચ્છે છે કાં તો ચૈતરભાઈને ભાજપમાં લાવવા પડે, કાં તો જેલમાં નાખવા પડે અથવા તો ધારાસભ્ય પદ રદ કરાવવું પડે તેવી ભાજપની ચાલ છે, જેમાં ભાજપના તમામ નેતાઓ સામેલ થયા છે। ચૈતરભાઈના સમર્થનમાં આખા ગુજરાતમાં 400 રેલીઓ કરી છે। ચૈતરભાઈના સમર્થનમાં હાઈકોર્ટમાં અમે અપીલ દાખલ પણ કરી છે। તમામ 27 સીટ જીતાડી આદિવાસી સમાજ ભાજપને જવાબ આપશે। બિલકુલ, ભાજપે ખોટી રીતે કર્મચારીઓ ઉપર ધમકીઓ મારીને ચૈતરભાઈ વસાવા ઉપર કેસ કરાવડાવ્યો અને એ કેસમાં જેટલી હત્યારાઓને, બળાત્કારને કે ડ્રગ્સ પેડલરોને જેટલી સ્પીડમાં સજા નથી થઈ એટલી સ્પીડમાં ચૈતરભાઈ અને એમના જે આદિવાસી સમાજના પરિવાર છે એમને સજા કરાવડાવી છે ભાજપે। એટલું નહીં, આ કેસમાં એક બેન છે જે 15 દિવસના બાળક સાથે જેલમાં છે। આવું કૃત્ય કરાવનાર હિન્દુસ્તાનની ભાજપ મને લાગે છે પહેલી પાર્ટી હશે। અંગ્રેજોએ પણ આટલી હિંમત નથી કરી આદિવાસી સમાજ ઉપર આટલો અત્યાચાર કરવાની, જેના વિરોધમાં આખા આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે। અંબાજીથી ઉમરગામ સુધી ગુજરાતના આદિવાસી સમાજમાં જે રીતે ભાજપે અત્યાચાર કરીને એક નાના બાળકને પણ જેલમાં રાખ્યો છે એના માનમાં આખા ગુજરાતમાં પણ રોષ છે અને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના આદિવાસી સમાજમાં પણ રોષ છે। ત્યારે આદિવાસી સંગઠનો અને આદિવાસી સમાજ આવતીકાલે ડેડિયાપાડામાં લગભગ 1 લાખથી વધુ લોકો ભાજપને લલકાર આપવા માટે કે અમે અંગ્રેજોથી ડર્યા નથી, અંગ્રેજોની સામે ઝૂક્યા નથી, ત્યારે અમારા રતન, અમારો અવાજ ઉઠાવનાર ચૈતર વસાવા એને અને એના પરિવારને જેલમાં તમે નાખ્યો છે, એની વિરોધમાં 1 લાખથી વધુ લોકો કાલે ડેડિયાપાડામાં એકઠા થવાના છે, જેમાં વિવિધ સામાજિક આગેવાનો પણ આદિવાસી સમાજના રહેવાના છે। અમારો પરિવાર છે ચૈતરભાઈ વસાવા સ્વાભાવિક છે આમ આદમી પાર્ટીનો, એટલે આમ આદમી પાર્ટીનો પણ તમામ પ્રદેશ નેતૃત્વ ત્યાં રહેશે। હું પણ રહીશ, માનનીય ગોપાલભાઈ પણ રહેશે। એટલે આદિવાસી સમાજના એક હીરાને, એક રતનને ભાજપે જે રીતે ડરાવી ખોટી રીતે ફસાવ્યા છે જેના વિરોધમાં આદિવાસી સમાજને એક કરવાની આ નેમ છે।
અને એમને એવું પણ કેવું છે કે તમે લોકો આટલા બધા સક્ષમ છો તો જ્યારે કેસ ચાલતો હતો ત્યારે કોઈ સારા વકીલ કેમ ના કર્યા? આ બેન પ્રેગ્નન્ટ હતા ત્યારે તમે કોર્ટનું ધ્યાન કેમ ના દોર્યું? હવે બેનને 100 દિવસનું બાળક છે ત્યારે એને છોડવાના હતા, અમને પણ દુઃખ છે, તો હવે તમે ઉપર હાઈકોર્ટમાં કેમ નથી જતા? પહેલી વસ્તુ તો એ છે, મને લાગે છે કે આદિવાસી સમાજના રોષને જોઈને તમામ ભાજપના સાંસદો, મંત્રીઓ, ધારાસભ્યો ચિંતિત થઈ ગયા છે કે ચેતરભાઈને આ કેસમાં જેલમાં નાખ્યા હતા 80 દિવસ, એમાં આદિવાસી સમાજ એવો બદલો લીધો કે નર્મદા જિલ્લા પંચાયત ભાજપમાંથી ચૂંટવીને આદિવાસી સમાજને આપી દીધી. એટલે આમ આદમી પાર્ટી ને ચેતરભાઈની પોતાની પાર્ટી. હવે 27 સીટો અને બીજી જે સાંસદોની સીટો છે એ ભાજપના મૂળિયા ઉખેડી નાખવા આદિવાસી સમાજ એક થયો છે. એટલે આ ભાજપના કેટલાક નેતાઓમાં ડર પેઠો છે. એમનો આક્ષેપ છે કે વકીલો સારા ન રાખ્યા. વકીલોમાં અમે બધા માન્ય અરવિંદ કેજરીવાલજી, ચેતરભાઈ, હું, ગોપાલભાઈ, અમે બધાએ મિટિંગો ઓલરેડી કરી ચૂક્યા હતા. બીજું કે ડે ટુ ડે ભાજપે આ કેસ ચલાવડાવ્યો છે. એટલે આ સરકારે ચેતરભાઈ વસાવાને ખોટી રીતે એટલા માટે ફસાવ્યો છે કે આગામી સમયમાં અહીંયા કંપનીઓ મોટી મોટી જંગલોમાં આવવાની છે. આદિવાસી સમાજના હીરો તરીકે જ્યાં ચેતરભાઈ વસાવા જાય છે ત્યાં હજારો આદિવાસીઓ એક થઈ જાય છે અને ચેતરભાઈ વસાવા જે બોલે છે આદિવાસીઓ કરે છે. એટલે આ કંપનીઓ જંગલો ઉપર કબજો ન કરી શકે. એટલે કાં તો ચેતરભાઈને ભાજપમાં લઈ આવવા પડે અથવા ચેતરભાઈને જેલમાં નાખીને ધારાસભ્ય પદ રદ કરાવી દેવું પડે. એ આ ભાજપની ચાલ છે, જેમાં ભાજપના તમામ આદિવાસી સમાજના નેતાઓ પણ સંમેલિત છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.